છો, અમારા ગામમાં કોઈ લખપતિ નથી. તો મારું એવું કે લખપતિ એટલે કોઈ 1 લાખ નામજપ કરવા વાળો છે? નામજપ કરતો હોય એના ઘરે હું ભોજન લઉં છું કે બીજાના ઘરે નથી રહેતો. એટલે આવું ચૈતન્ય મહાપ્રભુનું જીવન હતું કે કોઈ લાખ નામજપ કરે તો એના ઘરે એ ભોજન લેતા. એક વખત પાંડવોના ગામની અંદર એક સાધુ પધાર્યા ને એટલે ગામની બારોબાર એ સાધુએ મુકામ કર્યો. તો બધાની ઈચ્છા હતી કે સાધુ અમારા ઘરે પ્રસાદ લેવા માટે આવે. તો જે પ્રસાદ લેવા જાય ને એને સાધુ એમ કહે કે તમે 1 કરોડ યજ્ઞ કર્યા છે, 1 કરોડ યજ્ઞ કર્યા હોય તો હું તમારા ઘરે પ્રસાદ લેવા આવું, નહીતર ના આવું. આવું કે એટલે કરોડ યજ્ઞ તો કોઈ કરેલા નહોતા. પછી પાંડવો ગયા કે આપણે સાધુ મહારાજને ઘરે પ્રસાદ લેવા બોલાવીએ. તો પાંડવો ત્યાં ગયા ને તો એણે પણ સાધુએ કીધું કે તમે 1 કરોડ યજ્ઞ કર્યા છે તો તમારા ઘરે હું પ્રસાદ લેવા આવું. તો પાંડવો કે 1 કરોડ યજ્ઞ તો અમે નથી કર્યા, તો કે હું નહીં આવું. તો પાંડવો નિરાશ થઈને પાછા આવ્યા ને તો દ્રૌપદીને ખબર પડી કે મારા પતિઓ નિરાશ થઈને પાછા આવ્યા છે. તો દ્રૌપદી કે હું એને અહીંયા બોલાવી લઈશ, તમે ચિંતા ના કરો. પછી દ્રૌપદી બોલાવા ગયા અને કીધું કે તમે ઘરે જમવા પધારો. તો એણે પણ સાધુએ એમ જ કીધું કે 1 કરોડ યજ્ઞ કર્યા છે. દ્રૌપદી કે 1 કરોડ નહીં, મેં કરોડો યજ્ઞ કર્યા છે. સાધુને કે કરોડો યજ્ઞ કર્યા છે, કે પધારો જમવા. તો કે કેવી રીતે કરોડો યજ્ઞ કર્યા છે? ત્યારે દ્રૌપદી એક દોહો બોલે છે, સંત મિલન કો જાઈએ તજ મમતા અભિમાન, જ્યો જ્યો પગ આગે પડે કોટિની યજ્ઞ સમાન. મતલબ સંતોને મળવા જઈએ ને તો પગલે પગલે કરોડ યજ્ઞનું પુણ્ય મળે છે. તો દ્રૌપદી કે હું ઘરેથી હાલીને આવી, કેટલા પગલા થયા અને કેટલા બધા યજ્ઞ થયા. તો સંત પ્રસન્ન થઈ ગયા કે હું આવી શ્રદ્ધાવાળાના ઘરે જમવા માંગતો હતો. કરોડ યજ્ઞ નો કર્યા કઈ નહીં, પણ આવી શ્રદ્ધા હોવી જોઈએ તો હું એના ઘરે જમવા જાઉં. તો કહેવાનો ભાવ શું છે કે સંતોની આવી મહિમા છે. તો પાંડવોનો યજ્ઞ પૂરો એટલે ન થયો કે સાધુ સંતો જયમાં, બધા જયમાં, પણ એક પ્રેમી ભક્ત બાકી રહી ગયા હતા. એટલે ભગવાન કૃષ્ણને પાંડવોએ પૂછ્યું કે આ યજ્ઞ પૂરો કેમ નથી થતો, શંખ કેમ વાગતો નથી? તો કૃષ્ણ ભગવાન કે મને થોડી ખબર પડે કે ના ના તમે ભગવાન છો, બતાવો યજ્ઞ પૂરો કેમ નથી? તો કે તમારા યજ્ઞમાં કોઈ પ્રેમી ભક્ત કે જે છુપાઈને રહે છે એવા ભક્તોએ ભોજન નથી કર્યું, એટલે આ તમારો યજ્ઞ છે ને એ અધૂરો છે. તો ઓલા પાંડવો કહે છે આમાં તો સુખદેવજીએ ભોજન કર્યું, વેદવ્યાસજીએ ભોજન કર્યું, બીજા મોટા મોટા ઋષિએ ભોજન કર્યું, તો શું એ કાંઈ ભક્ત નથી? કે ભગવાન કે ભક્ત છે, નિસંદેહ ભક્ત છે, પણ એવો કોઈ પ્રેમી ભક્ત આવ્યો નથી કે જેને કોઈ ઓળખતું જ ન હોય. એવો કોઈ પ્રેમી ભક્ત ભોજન કરવા નથી આવ્યો. તો યુધિષ્ઠિર કે એવો ભક્ત અમારા નગરમાં તો એક દેખાતો નથી, કોઈ બીજા લોકમાં હોય તો અલગ વાત છે. ભગવાન કે બીજા લોકમાં નથી, તમારા ગામમાં જ છે. હા, તમારા મહેલની પાછળ જ છે, તમારા ગામની અંદર જ છે. તો અમે તો ક્યારે એ પ્રેમી ભક્તને જોયો નહીં. તો ભગવાન કે રોજ તમારા ઘરે આવે છે. હા, તમારા ગામમાં જ રહે છે અને રોજ તમારા ઘરે આવે છે. ત્યારે પાંડવો નાખી દીધું કે આવો કોણ પ્રેમી ભક્ત કે આપણા ઘરે આવે છે તો આપણે ઓળખાણ નથી? એવો વળી કયો પ્રેમી ભક્ત હશે? એટલે કીધું કૃષ્ણ ભગવાનને કે બતાવો, કે પ્રેમી ભક્તનું નામ બતાવો. તો કૃષ્ણ ચૂપ થઈ ગયા કે બતાવાય નહીં, મારા પર ગુસ્સો કરશે, કારણ કે મારા સિવાય કોઈ એને ઓળખતું નથી. બતાવીશ તો કે એ કેટલો છુપાઈને રહેતો હશે કે ભગવાને ડરે છે કે એનું નામ ન બોલાય, કઈ ગુસ્સો કરશે, એટલા છુપાઈને રહેતા. તો ભગવાન કેવું બતાવું નહીં. ત્યારે પાંડવો પગમાં પડી ગયા કે પ્રભુ અમે તમારા ભક્તો છીએ અને અમારો યજ્ઞ અધૂરો રહે, તમને કેમ જોવું ગમે, બતાવો. તો ભગવાન કે ચાલો હવે તમે ભક્ત છે તો બતાવી દઉં. તમારા ઘરે સ્વપચ વાલ્મીકીએ ભોજન નથી લીધું.
બરાબર એક સ્વપચ છે, કૂતરાનું માંસ ખાવા વાળા સ્વપચ કહેવાય. ભંગી આપણે દેશી ભાષામાં કહે ને, ભંગી, હા. તો કે એક સ્વપચ ભક્ત છે, એનું નામ વાલ્મીકી છે. એણે તમારા ઘરે ભોજન નથી લીધું. ત્યારે પાંડવોને ખબર પડી કે એ સ્વપચ વાલ્મીકી તો રોજ રાજમહેલમાં આવે છે અને યુધિષ્ઠિરના એના જમવાના હેઠા પતરાળા લઈ અને એનું હેઠું ભોજન લઈ અને એ પતરાળા નાખી ઘરે વયા જાય છે. સાફ સફાઈ કરવા આવતા એ આટલા ઉચ્ચ કોટીના ભક્ત એ પાંડવોના ઘરે હેઠા પતરાળા ઉપાડવાનું કામ કરતા. એટલે એને કોઈ ઓળખી જ નહોતું હતું. એવા એ છુપાઈને રહેતા. અને ભક્તિમાં તો એમ કહે છે કે જેટલા ગુપ્ત રહીએ ને એટલી ઝડપથી સિદ્ધિ મળે છે. જેટલા ગુપ્ત હોય એટલી ઝડપથી સિદ્ધિ મળતી હોય છે ભક્તને. આ વાતને શ્રીમદ ભાગવતની અંદર વાંચી. શ્રીમદ ભાગવતમાં જ્યારે માતા દેવહૂતિ નહીં, માતા અદિતિ જ્યારે ઓલું પયોવ્રત કરે છે વામન ભગવાનના જન્મ માટે, પયોવ્રત કરે છે ત્યારે વામન ભગવાન વિષ્ણુ રૂપે એની સામે પ્રગટ થાય છે.